તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા અલ-વિદા, જેના લેખિકા છે સુશ્રી ભાવના આચાર્ય દેસાઈ, ભાવુ, મુંબઈ. મોડી સાંજે રંજના દિવાન ખંડમાં સોફા પર શોકભગ્ન બેઠી છે. આંસુ રોકાતા નથી. ભાઈ જેવા દિયર મિહિરને કલાક પહેલા અંતિમ વિદાય આપી હતી. નજર સામે 55 વર્ષ પહેલાનો સમય તાદ્રશ્ય થઈ ગયો. સમાજમાં નામના ધરાવતા સંસ્કારી સંયુક્ત પરિવારમાં માતા પિતા, મોટો પુત્ર વત્સલ, પુત્રવધુ રંજના, તેમના 2 સંતાનો અને નાનો પુત્ર મિહિર સુમેળ ભર્યા વાતાવરણમાં સંતોષી જીવન જીવી રહ્યા હતા. બંને ભાઈઓ વચ્ચે અપાર સ્નેહ હતો. મિહિર ભાઈ ભાભીને માતા પિતા જેવું માન આપતો. મિહિરે પરિવાર સમક્ષ પ્રેમિકા અમીષા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. બંનેની ન્યાત અને રહેણી કરણી જુદી હોવાથી માતા પિતાએ અનિચ્છા દર્શાવી. કોઈ ચર્ચા ઝઘડો ન કરતા મિહિર ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયો. તે MBA કરી સારી કંપનીમાં જોડાઈ ગયો. અમીષાને પણ બોલાવી લીધી. મિત્રો અને સાથી કર્મચારીઓની હાજરીમાં લગ્ન કર્યા. બંને વચ્ચે અઢળક પ્રેમ, પણ સ્વભાવમાં વિરોધાભાસ હતો. મિહિર શાંત, સમજુ, લાગણશીલ અને અમીષા સ્વતંત્ર મિજાજી, વિચારોમાં બાંધછોડ ન કરતી. વિવાદ ટાળવા મિહિર ચૂપ રહેતો. બંને હરવા ફરવા, મિત્રો સાથે સમય વિતાવવાના પાના રમવાના શોખીન. 2 વર્ષ પછી દીકરા મનનનો જન્મ થયો. આનંદથી જિંદગી વીતી રહી હતી. પરિવાર સાથે ફોનથી સંપર્કમાં રહેતા. મિહિર દર 2 વર્ષે પરિવાર સાથે ભારત આવતો. ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેતું. વત્સલ બહારગામ જવાની ટિકિટો બુક કરાવી રાખતો. તેમના મિત્રો માટે દર શનિ રવિવારે પાર્ટીનું આયોજન થતું. આખી રાત મજાક, મસ્તી, પાના રમવાની, ખાણીપીણીની મહેફિલ જામતી. સવારે નાસ્તો કરી બધા છૂટા પડતા. એટલું જ નહીં, મનપસંદ ખરીદી કરવાની વ્યવસ્થા પણ ભાઈ ભાભી કરતા. ક્યારેય કોઈ હિસાબ નહીં. પરિવારની ખુશી સાથે મળીને મનાવવી એ જ અગ્રતાક્રમ અપાતો. વર્ષો વીતતા ગયા. દીકરો મનન પણ યુવાવસ્થામાં પ્રવેશ્યો. તે ભણીને સારી કંપનીમાં ઉચ્ચ પદે ગોઠવાઈ ગયો. નવું ઘર પણ ખરીદ્યું. મિહિરે પણ નક્કી કર્યું, બસ બહુ કામ કર્યું, હવે મનપસંદ પ્રવૃત્તિ અને પરિવારને પ્રધાનતા આપી છે. તેણે નોકરીમાં સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. મિત્રો સાથે ફોન પર લાંબી વાતચીત, બાગકામ, વાંચન, ગોલ્ફ રમવાનો આનંદ ઉઠાવતો. અમીષાને મદદરૂપ થતો. બંને સાથે ખરીદી અને લંચ કરવા ઉપડી જતા, મોજ કરતા. 6 મહિના પછી મિહિરને કિડની સંબંધિત તકલીફ થવા માંડી. સારવાર ચાલતી હતી. થોડા સમય પછી નિયમિત ડાયાલિસિસ શરૂ થયું. મનનને તેની સાથે કામ કરતી અમેરિકન યુવતી મિશેલ સાથે પ્રેમ થઈ ગયો અને લગ્ન કરવાનું નક્કી કર્યું. તેણે માતા પિતાને વાકેફ કર્યા. અમીષાએ તીવ્ર વિરોધ નોંધાવ્યો. તેના આક્રોશ સામે મિહિરે ચૂપ રહેવાનું ઉચિત સમજી સાથ આપ્યો. તે સમયે મિહિરે હિંમત બતાવી અમીષાને
મિશેલને અપનાવવા સંદર્ભે સમજાવીને નિર્ણય લેવાનો હતો. દીકરાની લાગણીને માન ન આપી મિહિર તેને અન્યાય કરી બેઠો. મનનને બહુ દુઃખ થયું. તેને લગ્નમાં માતા પિતાની ગેરહાજરી વિચલિત કરી ગઈ. તે નવા ઘરમાં સ્થાયી થયો. પ્રવાસના શોખીન મનન અને મિશેલ તક મળતા ફરવા નીકળી પડતા. સાચા અર્થમાં ખુશહાલ જિંદગી બંને જીવીને માણી રહ્યા હતા. માતાને મનાવવાના પ્રયત્ન છોડ્યા નહીં. અંતે સફળ પણ થયો. રજાના દિવસે બધા સાથે રહેતા, મજા માણતા. મિશેલ પણ પ્રેમથી ભળી ગઈ. અમીષાએ દિલથી તેણીને અપનાવી લીધી. કહેવાય છે ને, બધા દિવસો સરખા નથી હોતા. સુખી લગ્ન જીવન માણતા મિશેલ અને મનનના જીવનમાં આંધી આવી. મિશેલ માંદી પડી. ખોરાક નહિવત લેતી. અશક્તિ વધી ગઈ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. વિવિધ પરીક્ષણો થયા. અંતે કેન્સરનું નિદાન થયું. પરિસ્થિતિ સામે અસ્વસ્થ અને ચિંતિત મનન મિશેલને હિંમત બંધાવતો. સતત તેની સાથે રહી કાળજી રાખતો. તેની સામે સ્વસ્થ રહેતો. ઓફિસ, ઘર અને પછી હોસ્પિટલમાં પૂર્ણ સમય આપતો. સારવાર ચાલતી હતી, પણ ઉત્તરોત્તર તબિયત બગડતી ગઈ. અંતે મિશેલ બીમારી સામે લડીને હારી ગઈ. તેણીના મૃત્યુથી મનન એકદમ તૂટી ગયો. મિશેલની ગેરહાજરી સ્વીકારી ન શક્યો. જીજીવિષા ખતમ થઈ ગઈ હતી. હતાશામાં સ્વાસ્થ્ય પર અસર પડી. ડાયાબિટીસ થયું. આગળ જતાં પગમાં ગેંગ્રીન થયું. તે પર પણ લક્ષ્ય ન આપતા ઝડપથી પ્રસરી ગયું. માતા પિતાને જાણ પણ નહોતી કરી. યંત્રવત ઓફિસ જતો, પણ રસ ઉડી ગયો હતો. ખાલી ઘર, ખાવા દોડતો. તેની એક વાત ન સાંભળતા અમીષા અને મિહિર તેમની સાથે રહેવા લઈ આવ્યા. એક દિવસ સવારે મનન બાથરૂમમાં ચક્કર આવતા પડી ગયો. તેના સ્વાસ્થ્યની ગંભીરતાની ખબર પડી. મનનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તે સુન્મૂન થઈ ગયો હતો. કોઈ પ્રતિક્રિયા આપતો નહોતો. ઓપરેશન કરી ઘૂંટણ નીચે પગ કાપવામાં આવ્યો. એક હોશિયાર યુવકની ઉજ્જવળ કારકિર્દી અને સપનાનો અકાળે દુઃખદ અંત આવ્યો. ખબર પડતા વત્સલ અને રંજના પણ અમેરિકા પહોંચી ગયા. પરિવારની હૂંફ અને સાથ સહકારથી વિપદાની વેળામાં રાહત મળે એ હેતુથી તેઓ ત્રણેયને સંભાળી અડીખમ ઊભા રહ્યા. હોસ્પિટલમાંથી રજા મળતા દાક્તરી સલાહ મુજબ મનનને મનોચિકિત્સા અને થેરાપી માટે સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો. બધા જ અજંપા સાથે સંજોગો સામે લડી રહ્યા હતા. 1.5 વર્ષ વીત્યું. ટૂંકી માંદગી બાદ અમીષાનું મૃત્યુ થયું. હજી તે આઘાતમાંથી મિહિર બહાર આવે ત્યાં 3 મહિનામાં મનન પણ આ ફાની દુનિયા છોડી ચાલ્યો ગયો. અલ્પ સમયમાં સૌની નજર સામે મિહિરનો સુખી સંસાર વિખેરાઈ ગયો. પરિવારજનો અને મિત્રોના સહકારથી મિહિર અસહ્ય પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યો હતો. વત્સલે ભારત આવી જવા સમજાવ્યો, પણ તે અમીષા અને મનનના સ્મરણ સાથે ત્યાં જ રહેવા માગતો હતો. ઘરમાં એકલતા કોરી ખાતી જેમ તેમ જીવી રહ્યો હતો. ત્યારે વધતી ઉંમર સાથે ડિમેન્શિયા
રોગ લાગુ પડ્યો. બહારથી લાવેલું જમવાનું પાર્સલ પણ ટેબલ ઉપર પડી રહેતું. ઘણી વખત જમવાનું ભૂલી સૂઈ રહેતો. ઘરમાં કીડા ફરતા. જરૂરી દસ્તાવેજો, પૈસા, કિંમતી સામાન વેર વિખેર પડી રહેતા. આ બધું મિત્રોની નજરમાં આવ્યું. તેઓએ વત્સલને પરિસ્થિતિથી વાકેફ કર્યો. મિત્રોના સહકાર સાથે પરિવારે મિહિરને ત્યાં બધું સમેટી ભારતમાં સ્થાયી કરવાનો નિર્ણય લીધો. મિહિરની આવી કઠિન શારીરિક પરિસ્થિતિમાં તેની જવાબદારી લેવી એ બાબતે મિત્રો પણ વત્સલના પરિવારને અહોભાવથી જોઈ રહ્યા. મિહિરે યુવાનીના 25 વર્ષની ઉંમરે ભારતથી વિદેશ પ્રસ્થાન કર્યું હતું અને જીવન સંધ્યાએ ભારત પરત ફર્યો. મોટાભાઈના પરિવાર સાથે સ્થાયી થયો. પરિવારની દેખભાળ, પ્રેમથી તબિયતમાં સુધારો આવ્યો. મિત્રોને મળતો, તેમની સાથે ફરવા જતો. ઘરમાં તેનું મનપસંદ ભોજન બનાવવામાં આવતું. હોટેલમાં પણ નિયમિત જતો. પ્રિય વ્યંજનોની ખાવાની મજા માણતો. મનપસંદ ફિલ્મો લેપટોપ પર જોતો. ખુશીથી ભાભીને કહેતો, મને અહીં બહુ ગમે છે, હું નકામો આટલા વર્ષો ત્યાં પડ્યો રહ્યો. ભાભી કહેતા, ભૂલી જાઓ, શાંતિથી રહો, મજા કરો, ખુશ રહો. ભારત આવ્યાને 3 વર્ષ શાંતિથી પસાર થયા. પરિવાર પ્રેમે દુઃખમાં મલમનું કામ કર્યું. મિહિરની પહેલાંની સ્થિતિ ભારત પરત આવ્યા પછીની સ્થિતિ જોતા જરૂર થાય કે પ્રારબ્ધમાં હોય તે ભોગવવું જ પડે, પણ ઈશ્વર જીવને સંભાળે જ છે. વિકટ સમયે શ્રદ્ધા અને ધૈર્ય રાખીને રહેવું. બાકી પરિવારજનોની સાર સંભાળ, સતત કાળજી અને પ્રેમ, 24 કલાક ધ્યાન રાખવા માટે યોગ્ય સહાયકની નિમણૂક થવી, વિશ્વાસુ ડ્રાઈવર, હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે સ્પેશિયલ વોર્ડમાં સગવડ ઉપલબ્ધ થવી, આ બધી ઈશ્વરની ગોઠવણ જ તો કહેવાય ને. કહેવાય છે ને, મૃત્યુ માટે કશુંક તો નિમિત્ત બને જ. એક મોડી સાંજે મિહિરને મિત્ર દંપતી મળવા આવ્યા. તેઓને જોઈને કહ્યું, અરે, તું કેમ વહેલી સવારે આવ્યો? શું બન્યું છે? બધાએ કહ્યું, સવાર નથી, સાંજ છે. પણ તે માનવા તૈયાર નહોતો. છેલ્લા 2 દિવસથી દિવસ રાતનો તફાવત તેને સમજમાં આવતો નહોતો. ડિમેન્શિયાના લક્ષણો ફરી દેખાવા લાગ્યા. પથારીમાં સૂઈ છતને તાકી રહેતો. ડાયાલિસિસ માટે ફક્ત બહાર નીકળતો, તે પણ વ્હીલચેરમાં. ધીમે ધીમે ખોરાક બંધ થઈ ગયો. ભત્રીજીને કહ્યું, હું આમ જ પથારીમાં સૂતો હોઈશ અને ઉપર ચાલ્યો જઈશ. પછી બોલવાનું લગભગ બંધ થઈ ગયું. કેમ છોનો જવાબ હાથના ઈશારાથી આપતો. ખોરાક પ્રવાહી રૂપે નળી વાટે આપવામાં આવતો. આવું 1 મહિનાથી ચાલતું હતું. એક દિવસ સવારે પરિવારે મિહિરના ચહેરા પર તાજગીની નોંધ લીધી. આશા બંધાઈ કે જલ્દી તબિયતમાં સુધારો થશે. બપોરે હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે જવાનું હતું. મિહિરને જાણે મૃત્યુનો અંદેશો ન આવ્યો હોય. તેણે પ્રથમ ભત્રીજીને, ધ્યાન રાખતા સહાયકને, ડ્રાઈવરને, હોસ્પિટલમાં વોર્ડમાં હાજર સ્ટાફને કહ્યું, હું જાઉં છું. બધાનો સરખો સવાલ હતો, ક્યાં જવું છે? તો કહ્યું, ઉપર જાઉં છું. સાંજે
ઘરે પાછા ફર્યા ત્યારે પણ તેના ચહેરા પર હંમેશાની જેમ થાક વર્તાતો નહોતો, ઉલટું તાજગી હતી. વ્હીલચેરમાં ઘરમાં પ્રવેશતા સામે સોફા પર રંજનાને જોઈ તેણે સ્મિત આપ્યું. અડધો કલાક ત્યાં બેઠો ભાભીના કેમ લાગે છે નો જવાબ હાથેથી સારું લાગે છે તેમ ઈશારાથી આપ્યો. આખા ઘરમાં નજર ફેરવીને સહાયકને ઓરડામાં લઈ જવા કહ્યું. પલંગમાં જાગતા સૂતાના કલાક પછી ભત્રીજા અને સહાયકની નજર સામે બે ડચકા આવ્યા અને શાંતિથી જીવ ગયો. દુઃખ તો અસહ્ય હતું. પરિવારજનોએ આશ્વાસન ધર્યું કે નિયતિને કોઈ બદલી શકતું નથી. જે ઘરમાં જીવન શરૂ થયું ત્યાં જ આયુષ્યના અંતિમ 3 વર્ષ શાંતિથી સારી રીતે જીવી મિહિર અલવિદા કહી યાદો છોડીને અનંત યાત્રાએ ઉપડી ગયો. ઋણાનુબંધ કેવું હોય છે.